अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। MDH। દિલ્હી વિસ્ફોટ કેસની તપાસમાં થયો વધુ એક ચોંકાવનારો ખુલાસો। લાલ કિલ્લા પાસે બોમ્બ વિસ્ફોટના તાર નૂહથી જોડાયેલા હોવાનું સામે આવ્યું। એટલું જ નહીં, નૂહમાંથી ખરીદવામાં આવ્યો હતો મોતનો સામાન। હવે તપાસ એજન્સીઓએ નૂહમાં હાથ ધરી છે તપાસ। દિલ્હી બ્લાસ્ટમાં નૂહ કનેક્શન સામે આવતા તપાસ એજન્સીઓએ હાથ ધરી છે તપાસ। ખાતર વિક્રેતાઓના સ્ટોક ખાતાની તપાસ કરી। તપાસ એજન્સીઓએ ગોડાઉનમાં પૂછપરછ કરી અને વિડીયોગ્રાફી પણ કરી। સૂત્રોના મતે નૂહમાંથી જ આતંકીઓએ ખરીદ્યું હતું 20 ક્વિન્ટલ NPK ખાતર। દિલ્હી બ્લાસ્ટની તપાસ કરતી સુરક્ષા એજન્સીઓને હાથ લાગી આતંકીઓની ડાયરી। ડોક્ટર ઉમર અને ડોક્ટર મુજમ્મિલની ડાયરી હાથ લાગી। તપાસ કરતા ડાયરી અને અન્ય નોટબુકમાં કોડવર્ડનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું। ડાયરીમાં ઓપરેશન શબ્દનો વારંવાર ઉલ્લેખ કરાયો હોવાની પણ શંકા। દિલ્હી બ્લાસ્ટ બાદ અન્ય શંકાસ્પદ ઇકોસ્પોર્ટ કારની શોધખોળ શરૂ કરાઈ। ફરીદાબાદના ખંદાવલીમાં તપાસ માટે પહોંચી NSGની ટીમ। ખંદાવલીમાં ઉભેલી કારની થઈ રહી છે તપાસ। મહત્વનું છે કે આતંકી ઉમરના નામે રજીસ્ટર્ડ છે ઇકોસ્પોર્ટ કાર। ઇકોસ્પોર્ટ કારને કલર કરાયો હોવાની આશંકાએ પણ તપાસ શરૂ। દિલ્હીમાં વિસ્ફોટવાળી કારમાં જ આતંકી ઉમર હાજર હોવાનો ખુલાસો થયો। કાર I-20 આતંકી ઉમર જ ચલાવતો હોવાનું સ્પષ્ટ થયું। કારના કાટમાળમાંથી મળેલા મૃતદેહના DNA ઉમરના પરિવાર સાથે થયા મેચ। આતંકી ઉમર નબી UKASA નામના હેન્ડલરના સતત સંપર્કમાં હોવાનું સામે આવ્યું। દિલ્હી બ્લાસ્ટના આતંકી ઉમરને લઈને મોટા સમાચાર સામે આવ્યા। આતંકી ઉમરનો પહેલો વિડીયો સામે આવ્યો। અરુણા આફિસ અલી રોડ પરનો આ વિડીયો હોવાનું તપાસમાં ખુલ્યું। સીસીટીવી વિડીયોમાં માસ્ક વગર દેખાયો હતો આતંકી ઉમર। વિસ્ફોટવાળી I-20 કારના વધુ એક સીસીટીવી સામે આવ્યા। કનોટ પેલેસમાં વિસ્ફોટક ભરેલી કાર દોડાવી રહ્યો છે આતંકી ઉમર। કનોટ પેલેસ આઉટર સર્કલના સીસીટીવી સામે આવ્યા। 10 નવેમ્બરે 2:05 દોડતી દેખાઈ વિસ્ફોટક ભરેલી કાર। માર્ચ 2022માં કેટલાક લોકો ભારતથી ગયા હતા અંકારા જનારાઓમાં આતંકી ઉમર પણ સામેલ હોવાનો ખુલાસો થયો। ફરીદાબાદ ટેરર મોડ્યુલમાં પકડાયેલા અનેક સામેલ હોવાની શંકા। સૂત્રોના મતે અંકારાની મુલાકાત દરમિયાન જ આતંકીઓનું કરાયું હતું બ્રેઇન વોશ। આતંકી શાહીન શાહિદ અંગે વધુ એક ખુલાસો સામે આવ્યો। શાહીને 2 વર્ષ UAEમાં નોકરી કરી હોવાનું સામે આવ્યું। કાનપુર મેડિકલ કોલેજમાં નોકરી છોડ્યા બાદ શાહીન ગઈ હતી UAE। જો કે સૂત્રોના મતે UAEમાં જ શાહીનને જૈશની મહિલા વિંગ માટે તૈયાર કરાઈ હોવાની પણ શંકા। સુરક્ષા એજન્સીઓની તમામ પાસાને લઈને તપાસ। ડોક્ટર શાહીન શાહિદની તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ। શાહીન અને સાથીઓ 2 વર્ષથી જમા કરી રહ્યા હતા વિસ્ફોટક। પૂછપરછ દરમિયાન શાહીને ષડયંત્ર રચ્યાનું સ્વીકાર્યું। શાહીન ફરીદાબાદમાં અલ ફલાહ યુનિવર્સિટીમાં કરતી હતી કામ। જૈશની મહિલા વિંગ જમાત ઉલ મોમિનાત સાથે જોડાયેલી હતી શાહીન। 7 નવેમ્બરે ડોક્ટર શાહીન શાહિદ થઈ હતી ધરપકડ। તપાસ દરમિયાન શાહીનની કારમાંથી રાઇફલ મળી આવી હતી। જૈશના વડા મસૂદ અઝહરની બહેન સાદિયાના સંપર્કમાં હતી। સાદિયાના ઇશારે ભારતમાં જૈશ માટે મહિલાઓની કરતી હતી ભરતી। ગુજરાત ATS દ્વારા પકડાયેલા 3 આતંકવાદીઓ બાદ રાજ્યભરમાં એલર્ટ રહેવા સૂચના અપાઈ। રાજ્ય પોલીસ વડાએ વિડીયો કોન્ફરન્સથી ઉચ્ચ પોલીસ અધિકારીઓને તાકીદ કરી। આતંકી મોડ્યુલની માહિતી આપી NDPS અને હથિયાર સંબંધિત ગુનેગારો પર વોચ રાખવા તાકીદ। આતંકી હુમલા મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યા। દેશની સુરક્ષા વ્યવસ્થા સામે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા। અમિત ચાવડાએ કહ્યું કે ભાજપના શાસનમાં સૌથી વધુ આતંકી હુમલા થયા। આતંકવાદી અને હુમલામાં જવાબદાર સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી। વલસાડના ઉમરગામના ગાંધીવાડ વિસ્તારમાં NIA ટીમે દરોડા પાડ્યા। અલ કાયદા ઇન્ડિયાના ફંડિંગ અંગે NIA તપાસ કરી। વલસાડ SOG અને FSLની ટીમને સાથે રાખી તપાસ કરાઈ। ખાસ કરીને ભંગાર અને અન્ય ગોડાઉનમાં કરાયું સર્ચ ઓપરેશન। દિલ્હી બ્લાસ્ટ બાદ કચ્છના ભુજમાં જનતાઘર ગેસ્ટ હાઉસમાંથી જમ્મુ કાશ્મીરના 3 લોકો મળ્યા। એક મહિલા સહિત 3ની પૂછપરછ કરતા ફાળો માંગવા આવ્યા હોવાનું જણાવ્યું હતું। પોલીસે ત્રણેયના મોબાઈલ જપ્ત કરીને FSLમાં મોકલી। જમ્મુ કાશ્મીર પોલીસ પાસેથી ત્રણેયની વિગત મેળવવા તજવીજ હાથ ધરી।
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર. રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં પોલીસનું સઘન ચેકિંગ કરાયું. 13 નવેમ્બરથી ભારત એ અને સાઉથ આફ્રિકા એ વચ્ચે વન ડે મેચ રમાશે. આ મેચમાં એન્ટ્રી ફ્રી હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટશે. ક્રિકેટ મેચ દરમિયાન કોઈ પણ અણબનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં રહેશે પોલીસના જવાનો. જિલ્લા પોલીસની હાજરીમાં સ્ટેડિયમનું ચેકિંગ કરવામાં આવ્યું. ભારતીય ટીમના અનેક સ્ટાર ખેલાડી રમશે વન ડે મેચ. અમદાવાદના એનસીપી પ્રદેશ કાર્યાલયમાં આઈટીએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન. ગઈકાલથી આઈટી વિભાગની ટીમ સતત કરી રહી છે કાર્યવાહી. આઈટી અધિકારીઓની ટીમ એકત્રિત કરી રહી છે પુરાવા. સાથે સાથે આઈટીના અધિકારીઓ દ્વારા સંબંધિત લોકોની પૂછપરછ. સુરતમાં કરોડોના જીએસટી કૌભાંડનો પર્દાફાશ થયો. ભંગારના ધંધાના નામે કર્યા 125 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહાર. બોગસ બિલ બનાવી 19 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનું ખુલ્યું. ગુનાના મુખ્ય આરોપી શેખ યુસુફ અબ્દુલ ગફૂરની કરાઈ છે ધરપકડ. જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ પીએમજેવાય યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ. હૃદયને લગતા ઓપરેશનમાં ક્ષતિ થતી હોવાનું જણાતા કાર્યવાહી થઈ. હોસ્પિટલને યોજનામાંથી સસ્પેન્ડ કરી 6 લાખથી પણ વધારેનો દંડ ફટકારવામાં આવ્યો. સાથે જ ડોક્ટર પાર્શ્વ વોરાને પણ કરવામાં આવ્યો સસ્પેન્ડ. સ્વચ્છતાના અભાવના આરોપસર સુરતના માખનભોગ નામના આઉટલેટને નોટિસ મળી. જ્યારે TV9ની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે પણ જોવા મળ્યો સ્વચ્છતાનો અભાવ. મીઠાઈના ડિસ્પ્લે યુનિટમાં માખી જોવા મળી, જેથી સેનિટેશનના અભાવે સાફ સફાઈ કરવા નોટિસ આપવામાં આવી. સુરતમાં નકલી પનીર પકડવા મામલે હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સુરભી ડેરીની 2 બ્રાન્ચ પર મનપા આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. ઘી અને પનીરના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલ્યા. જો કે દરોડા બાદ સુરભી ડેરીના પાટિયા પડી ગયા. દ્વારકાના ઓખા નજીક નિર્માણાધીન કોસ્ટગાર્ડની જેટીનો ભાગ ધરાશાયી થયો. ચાલુ કામ વખતે મોટો ભાગ ધસી પડતા 3 કામદાર દરિયામાં ખાબક્યા. દુર્ઘટના બાદ મરીન પોલીસ અને નેવીની બોટની ટીમે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને 3 કામદારોને બહાર કઢાયા. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદના આરએસએસ મુખ્યાલયની મુલાકાત લીધી. અંદાજિત 1 કલાક જેટલો સમય નાયબ મુખ્યપ્રધાને આરએસએસ મુખ્યાલયમાં વિતાવ્યો. સંઘના આગેવાનો સાથે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ ચર્ચા કરી. પીએમ મોદી બનશે નર્મદા જિલ્લાના મહેમાન. ડેડિયાપાડામાં 15 ડિસેમ્બરે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીનો કરાશે પ્રારંભ. સાથે જ દેવ મોગરા માતાજીના દર્શન કરી જનસભાને કરશે સંબોધન. સુરતના બારડોલીમાં નવનિર્માણ થનાર આરટીઓ કચેરીનું કરાયું ખાતમુહૂર્ત. મોતા ગામે 9 કરોડ 15 લાખના ખર્ચે કચેરીનું થશે નવનિર્માણ, જેનું ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે કરાયું ખાતમુહૂર્ત. નવી કચેરી ખાતે બાઇક તથા કારના ડ્રાઇવિંગ ટેસ્ટ સહિતની કામગીરી કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસને પડ્યો વધુ એક ઝટકો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ રાજીનામું ધર્યું. રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ કોંગ્રેસથી છેડો ફાડ્યો. સૂત્રોના મતે પોતાના સમર્થકોને સંગઠનમાં સ્થાન ન મળવાથી નારાજ હતા. ગીર સોમનાથમાં દારૂના ધંધામાં એમએલએ ભાગીદાર હોવાના આક્ષેપનો મામલો. સમગ્ર મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના આક્ષેપ. પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે કેસી રાઠોડ પર લગાવ્યા આરોપ. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કરી નિષ્પક્ષ તપાસની માંગ. એમએલએ કેસી રાઠોડની પ્રોપર્ટીની તપાસની પૂંજા વંશે માંગ કરી. ધારાસભ્ય કેસી રાઠોડે તમામ આક્ષેપો નકાર્યા છે. એમએલએ કેસી રાઠોડે જૂનાગઢ જેલના જેલર ગામે કર્યા હતા આરોપ. પત્રને ગણાવ્યું હતું રાજકીય ષડયંત્ર અને બદનામ કરવા પત્ર લખાયો હોવાનું પણ નિવેદન આપ્યું. વાયરલ પત્ર અંગે યોગ્ય તપાસ કરવાની પણ માંગ કરી. પંચમહાલના હાલોલમાં કોંગ્રેસ નેતાનું શોપિંગ સેન્ટર તોડી પડાતા વિવાદ. પાવાગઢ રોડ પર આવેલા શોપિંગ સેન્ટર પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ મીર વિરુદ્ધ રાજકીય કિન્નાખોરી રાખી કાર્યવાહી કર્યાનો આક્ષેપ. જમીનના મૂળ માલિક સાથે ભાગીદારી કરી શોપિંગ સેન્ટર બનાવ્યાનો પણ દાવો કર્યો. અમદાવાદમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ પર એએમસીનું બુલડોઝર ફરી વળ્યું. એએમસીની માલિકીની જગ્યા ઉપર ઊભું કરાયું હતું બાંધકામ. અધિકારીઓ સાથે ગોઠવણ કરી હોવાથી બાંધકામ ચાલતું હોવાનો આક્ષેપ. અગાઉ લાઠી બજાર માટે મનપાએ ફાળવી હતી જગ્યા. વર્ષ 2009માં જ પૂર્ણ થઈ ગયું હતું જગ્યાનું ભાડા કરાર.
આરોપી દ્વારા વર્ષ 2009થી જ જગ્યા પર કરાયું હતું ગેરકાયદેસર દબાણ. આરોપી અને તેના પિતા વિરુદ્ધ અનેક ગુનાઓ છે નોંધાયેલા. જમાલપુર ત્રિકમજી મંદિરની જગ્યા પછાવવાના ગુનામાં પણ આરોપી સામેલ. આરોપી દ્વારા ગેરકાયદે દબાણ કરી ભાડા લેવામાં આવતા હતા. અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં 18 લાખની લૂંટની ઘટના બની. વંદે માતરમ પાર્ટી પ્લોટ પાસે આંગળીયામાંથી રૂપિયા લઈને જતા વ્યક્તિ સાથે લૂંટ થઈ. આરોપીએ ફરિયાદીના કાર આગળ બાઇક રોકીને પહેલા કરી હતી બોલાચાલી. અન્ય આરોપીએ કારની ડેકીમાંથી રૂપિયા લઈ ફરાર થઈ ગયો હતો. સાબરકાંઠાના હિંમતનગરમાં કોફી શોપ નજીક પાર્ક કરેલી કારમાંથી 27 લાખની ચોરી થઈ. તસ્કરોએ સાંજના સમયે કારનો કાચ તોડી રોકડ રકમ તફડાવી હતી. ઉતાવળે ભાગવા જતા 1 લાખ રૂપિયાના બંડલ રોડ ઉપર જ વેરાયા હતા. રોકડ ભરેલી બેગ મૂકી કાર માલિક કોફી પીવા જતા બેદરકારીનો લાભ તસ્કરોએ ઉઠાવ્યો. સાયબર ફ્રોડ કેસમાં સીબીઆઈએ મોટા માનવ તસ્કરીના રેકેટનો ખુલાસો કર્યો. માનવ તસ્કરીના કેસમાં સોહેલ અખ્તર અને મોહિન ગિરી નામના એજન્ટની ધરપકડ કરાઈ. તેઓ રાજસ્થાન અને ગુજરાતમાંથી લોકોને લઈને ગયા હોવાનું ખુલ્યું છે. સારી નોકરી અને સારા પગારના નામે લોકોને છેતર્યા હતા. લોકોને મ્યાનમારથી સાયબર ફ્રોડમાં ધકેલતા હોવાનો પણ ખુલાસો થયો. ગાંધીનગરમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે કરોડોની ઠગાઈ કરનારા 2 આરોપીને દબોચ્યા. પાટણના આરોપીઓએ 47 મ્યુલ બેંક એકાઉન્ટથી અંદાજે 247 કરોડની છેતરપિંડી આચરી હતી. આરોપીઓ રોકાણ, ટેલિકોમ અને નોકરીની લાલચ આપતી મોડસ ઓપરેન્ડી અપાવતા હતા. તો આરોપીઓ પાસેથી 5 લાખ રોકડ અને 3 મોબાઈલ ફોન જપ્ત કરાયા. સુરતમાં ડાયમંડ વેપારી સાથે ઠગાઈ કરનાર ઝડપાયો. 6 કરોડના લેબ્રોન ડાયમંડ ખરીદી કરીને ન ચૂકવ્યું હતું પેમેન્ટ. આરોપીઓએ છેતરપિંડી કરવા દુકાન ભાડે રાખી. ઓરમ જ્વેલર્સ નામથી શરૂ કર્યો હતો બિઝનેસ. ઇકોસેલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી. પૂછપરછમાં અન્ય આરોપીઓ પાસે ડાયમંડ હોવાનો ખુલાસો થયો. સાબરકાંઠા મહેસાણાના ટૂર ઓપરેટર પર છેતરપિંડીનો આરોપ. હરિદ્વાર કથામાં લઈ જવાનો પ્રવાસ ગોઠવી ઓપરેટરે ઠગાઈ કરી. કથામાં હાજરી આપવાના પૈસા મળશે તેવી અપાઈ હતી લાલચ. એક દિવસના 501 રૂપિયા મળશે તેવી લાલચ અપાઈ હતી. દરેક યાત્રી પાસેથી 3500 રૂપિયાની ઠગાઈ કરી ઓપરેટર ફરાર થયો. પોલીસે આરોપી ઓપરેટરને ઝડપવા કાર્યવાહી શરૂ કરી. હિંમતનગરના ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ખોટા સહી સિક્કા કરાતા ફરિયાદ નોંધાઈ. પીએસઆઈ સહી અને સિક્કા ખોટા કરી બોગસ દસ્તાવેજ તૈયાર કર્યા હતા અને કોઈ પણ ગુનામાં સંડોવણી ન હોવાનો ખોટો પોલીસ દાખલો તૈયાર કરાયો હતો. હિંમતનગર ગ્રામ્ય પોલીસે ડેનિશ પટેલ નામના શખ્સ સામે ગુનો દાખલ કર્યો. સાબરકાંઠામાં બીઝેડ સ્કેમ મામલે ફરી શરૂ થયો તપાસનો ધમધમાટ. હિંમતનગર, બાયડ અને પાલનપુરથી 3 શખ્સની ધરપકડ થઈ. સીઆઈડીએ અલગ અલગ ટીમ રચી ભૂગર્ભમાં રહેલા 3 એજન્ટને ઝડપ્યા. 3 આરોપીએ એજન્ટ બનીને અનેક લોકો પાસેથી રૂપિયા રોકાવ્યા હતા. કાર્યવાહીનો દોર ફરીથી શરૂ થતા એજન્ટોમાં ફફડાટનો માહોલ. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.